ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજે અમારા સાથે આવી ગયા છે પાર્થ પ્રજાપતિ ઉર્ફે ગાંધી. 2 તારીખે બર્થડે. 2 તારીખે એમનો બર્થડે છે. 2 ઓક્ટોબર ગાંધી જયંતિ રાખેલી છે. બર્થડે કિટી પાર્ટી રાખેલી છે. પુટલીબાઈએ રાખેલી કિટી પાર્ટી તો, પણ એમાં બાપુ બી ઇન્ક્લુડિડ છે કિટી પાર્ટી વગર, કે બાપુ એમાં લેડીઝમાં જ આવે. અને એની જગ્યા છે પાટણ યુનિવર્સિટી રોડ સ્મૃતિ હોલમાં. ગાંધી સ્મૃતિ હોલ. યાર બાપુ, તમે આવું ના કરશો તો કિટી પાર્ટી તમારી અને તમે જ ભૂલી જાઓ. બાબુ, તમે તો ધારો મારો એવું ના કરશો મારું ભાઈ. તમે તો આઝાદીમાં જ હતા. તમે આઝાદીમાં લડો તારો નહીં, પણ બર્થડે તમારો એમ નહીં. હોબળો કરી બર્થડે તમારો અને પાર્ટી અને આરે પુટલીભાઈ આલી છે કિટી પાર્ટી. કિટી પાર્ટીમાં તમારે જવાનું ખરી. આજે બહુ દિવસ પછી આજે બ્લોગ બનાવીએ છીએ. થોડા દિવસ થોડી પરીક્ષા ને એવું નડી ગયું, પણ હવે ફરીથી બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. આજે અમારા સાથે 2 મિત્રો આવી ગયા છે. અમારા પાર્થ પ્રજાપતિ, જો કે અમારા જીગરજાન ભાઈબંધ છે, પણ થોડું લોકોનું કામ નહીં કરી આલતા, પણ હોતો નહીં. દાડા હોવ ના આવશે. બધાના આવશે. લોકોનું કશું કોઈ કરી આલતા નહીં. જો કે બધું તો પૂંછડા કશું કોઈ કરી આલ્યું હોય કશું જ નહીં કરી આલો. ચમ કોઈને કશું જ ના કરાય. પોતે બધું કરી નાખે. પોતે બધું થતું હોય તો આપણે દુનિયા પાછા રહી ગયું હોય એવું હા તો કરીએ એનો કરવું. અને બાબુ, તમે યોગદાન આપશો ખરી થોડું? કિટી પાર્ટીમાં જવાનું. કિટી પાર્ટીમાં જવાનું એટલે હવે હા બાબુ પાછો તારો કોક કેવું તમે મારે કોણ માન કેવી ના કરતા કોઈ કેવું એ નહીં. આપણે 2 તારીખે મળીએ બધા. ગાંધી સ્મૃતિ હોલ, યુનિવર્સિટી રોડ, પાટણ. ગાંધીજીનો બર્થડે છે, આવી જજો બધા. અને એને પહેલાં આપણો બીજો બર્થડે છે, એનો કેવું પેલું ફિંગર ચિપ્સ ખાઈ જવાનું મફતી. એ તો ગાંધી બાપે બધું ખવડાવીએ, આપણે ખવડાવીએ. બાબા, બર્થડે તો 2 તારીખે તો ને હમણાં બર્થડે જોયો એ વખત તમે કોને જન્મ? પેલો 6 વાળા ને 6 તારીખ 10/9 રાખી હતી, ખોટી તારીખ રાખી. બાબુ, તમે આવે તો ખોટો બર્થડે ઉજવો હોય એ પોહાય ખરી? બહુ પૈસા આવે ગાંધીભાઈ. કહીએ પૈસા 500 રૂપિયા. હમણાં જો આ ગોદી બાપુ બૂટ નવા લાવ્યા. ગોદી બાપુ બૂટ બતાવજો તમે નવા લાવ્યા. આ જો આ ડીમાર્ટ વાળા બૂટ 500 રૂપિયા વાળા, થોડા બૂટ તમારા આગળ કરી દે, તમારા જૂના થઈ જાય. આ જો આ બાપુના બૂટ નવા લાવ્યા. બાપુ જતી લાવ્યા ડીમાર્ટમાં લાવ્યા. ચેલા ના આયા 500 રૂપિયા. અને એમાં ડિસ્કાઉન્ટ સાચું કહેજો ભાઈ. ડીમાર્ટ વાળા 5% ડિસ્કાઉન્ટ આલ્યું. 5% ડિસ્કાઉન્ટમાં 199 રૂપિયાના પડે. હા, 199 વાળા બૂટ. અને પેલા મનોજ સાહેબ જેવા બૂટ લાગ્યા હતા પાછળ. મનોજ સર નહીં આપણો. ચાલ આપણો સર આવો તો કોઈ નહીં. બંધ કરી દો, નહીં બોલવું. ચમ નહીં બોલો હતા તમે તો ભાઈ. અમારા ગોધી રૂમાલ મૂકીને આવી જાય આવી. એ ગોધીની ટી શર્ટ હોય તો કે પેલી બંડી, આ ગોધી બાપુની બંડી હાય રહી તો પાથે મોટે લાવી રહી બંડી. હું ગરીબ નહીં. બહુ પૈસા હે મારે. હમ ગરીબ નહીં. દાનમાં ભાઈ ગરીબ ના હોય તો S23 અલ્ટ્રા કઈ રીતે આવે? 1,20,000નો ફોન કેવું? સાચી વાત. ગરીબ માણસ S23 અલ્ટ્રા ના ફોન આવે 1,20,000નો કેવું? બાબુ, તમે મોટી વાત કરો. પાકીટ મળતા હોય એમ તો મારા જોડે આજે S23 નો હું બ્લોગ બનાવતો હોય આ રીતે. અને એમના કે પુત્રી બાન કોક પાકીટ મળ્યું તો 5,000ની કિટી પાર્ટી રાખી બાબુ. તમારા બર્થડે આમાં પુત્રીભાઈ કિટી પાર્ટી રાખી. એમાં ફિંગર ચીઝ ફિંગરિંગ બધું આવશે. શું કેવું? અને પેલા પોપરિંગ રાખવાના કેવા ચીઝ વાળા પોપરિંગ અને મસાલા પોપરિંગ ઓગળી નાખીને ખાવાના. મેદુ વાળું આવે ને, ઓગળી નાખીને ખાવા. મેદા વાળું આવે રાખવાનું કરી ચટણી રાખજો આમ ધોળી. તમારા હવા જબરદસ્ત નહીં? ધોળી ચટણી વાળા ના લે, આપણી કોકોનટની ચટણી આવે. જો અમારો ક્લાસ આખો ખાલી છે. ખાલી આટલા 2 જણા બેઠા, બાકી આખો ક્લાસ ખાલી છે. લોકો અહીંયા પેલા અંબાજી જ્યાં ચાલતા
પગપાળા સંઘમાં અમારા ક્લાસ 50% છોકરા આપણા જ્યાં 50% પગપાળા છોકરાઓ બીજા 50% બોનું કાઢીને ઘેર રહી કે અમે અંબાજી જ જઈએ એનામાં બીજી બસો નહીં આવતી એમાં 50%માં 110% આવે 110%માં 4% આવી 6% આવે એટલે 110% પબ્લિક આપણે 100% પબ્લિક નહીં 110% તમે તમારે આવું કરવું હોય આ ગણિત બણિત ચયું ગણો હોય 110% વાળું 110% ગણીએ અમારે 100 થી ઉપર 10 લોકો હું બીજા આપણે 5 લોકો તો હી બીજા 5 આવશે વધી બાપુ ટોપી બોપી નવી લાવો હેડો આ એમ તાપા લઈ આલી પછી બીજી ટોપી લાવવાની જ નહીં અને આજે પાછો ચોલ્લો કોનો કરીને આવ્યો હિપાવો હિપોપોટેમસ નો કરીને આવ્યો હા અને અરે વાળ છે કપાયો વાળ તો બતાય આ તોણું મૂકી દઉં પેલું દોઢું પેલું તો તોણું મૂકી તો નહીં કાપ્યું ને પેલું આવડું આવો ખબર પેલું લોકો ચા પીવી એવો વરે એક ફોન આવી ગયો છે ઉપર બેઠા છીએ અલે આ ઉપર અમે 5 જણા છીએ તો ભાઈ અમે ને કરીએ તાર અમે જ તારીએ સિંધોઈ ભાઈ હેડો આવ્યો હેડો સારું આવે ફાઇનલી હવે અમે જઈ રહ્યા છીએ બંક મારવા હવે બંક મારીને બતાવીએ અમે જઈશું મંદિર હવે બંક મારીને હવે મંદિરમાં જઈને બતાવીએ મંદિરનું દ્રશ્ય કેવું છે અમે ક્યાં ઊંઘીએ છીએ સો થોડો પ્રસાદી મળે થોડો